જુઓ ને, શિયાળો આવ્યો તોય શાકમાં કઈ મજા જ નથી. આ કાચા કોરા જેવું કંઈક બનાવી દઉં તો ચાલશે? હાય, લાગે છે મોટા ભાઈને ત્યાં બરાબરનો મહાપ્રસાદ જમીને આવ્યા છે. ત્યારે જ તો મુઠ્ઠીઓ વાળી રહ્યા છે અને હોઠ ભીંસી રહ્યા છે. પૂછવું તો પડશે જ. બા, બા, જમવાનું શું છે? શેનું જમવાનું? અને છરીઓ એની મારતી ફરસ તું મને? બા, હું ક્યાં તમને છરી મારી રહી છું? આ તો હું પૂછી રહી હતી કે મોટા ભાઈને ત્યાં કઈ થયું છે? હા, થયું. તારે કઈ પંચાત? અરે છાની માની આ સમારવાનું કામ કરી રહી છો ને, એમાં ધ્યાન આપને. અડવિત્રી. હા બા, મારા પર ગુસ્સો શું કામ કરી રહ્યા છો? આ તો હું જમવાનું બનાવી રહી હતી તે પૂછી રહી હતી. તમે જો કદાચ મોટા ભાઈને ત્યાં જમીન આવ્યા હોય તો ખોટો જમવાનો બગાડ થાય ને. બગાડવાળી ની પગડી તો તું ગઈ છો. તને શું લાગે છે આ ડોહીને કઈ ભાનવન નથી પડતી? અને રહી વાત જમવાની ને, તો તેલ લેવા ગયો તારું જમવાનું. બાસુંદી અને માલપુઆનો રસથાળ જમાડ્યો છે તારા મોટા ભાઈએ. અને દુનિયાભરના આશીર્વાદ આટલા આટલા ઢગલા મોઢે આપ્યા. સંભળાવો છે? સંભળાવો. અને પોટલું ભરી અને હાથમાં પકડાવીને કીધું, લો લેતા જાઓ, બીજું હું આભળું છે તારે. હાય હાય, ક્યાં ક્યાં છે પોટલું? મને તો ક્યાંય દેખાતું નથી. અને બા, મોટા ભાઈ ને ભાભી જો પોટલું આપે ને તો પોટલું પહોંચતા પહેલા તો એમનો ફોન જ પહોંચી જાય. વાહ મારી વહુ વાહ. મને તો ખબર જ નહીં હો. તમારા લોકોનો તો કેટલો અમર પ્રેમ બાપા, તોયડો ન તૂટે. એલી ચીબાવલી, આ છે ને દિવાળી ચાપવાના ધંધા અને નારદ વેળા કરવાનું બંધ કર. હા બા, એટલે નક્કી મોટા ભાઈને ત્યાં કંઈક થયું છે. મને નહીં કહો? જરાય નહીં. અને આમે મારાથી કઈ થોડું કહેવાય પૈસા. અમે તો રહ્યા નાથ બાર. અને તું તો બટાકા અંધાઈ શાકમાં ભળી જા. આ ઘરમાંય ભળી જા અને ઓલા મોટા ભાઈના ઘરે મોટા ભાઈ કરતી ફૂદકતી ફર. બહુ માથે ચડી છો ને, યાદ રાખજે. એક દાડો એવા ઊંધા માથે પટકાઈશ ને કે રોતાય નહીં આવડે. પછી ખબરદાર, જો બા કરતી મારી પાસે આવી છો ને કે બા છોડાઈ ગયું, બા આવી ગયું, તારી તો ફેર નથી. યાદ રાખજે તું. હા બાબા, હા છરી ઉછાળવાનું રહેવા દો ને. ને જે વાત ઉછળીને આવી છે ને એ સાંભળતા જાઓ. આ તમે જે ગુલાબના નામની ફરિયાદ નોંધાવી હતી ને ખોટી, તે ગુલાબ હવે પાછો આવી ગયો છે. શું કીધું? ઓ પાછો આવી ગયો? એલી સરોજડી, સાચું કહેશ તું? હા, આ તમારી જીભના અને આ તમારી છરીના સમ. રાહુલના પપ્પાએ જ મને જણાવ્યું. મારો હળો ગલબો, મને તો એમ કે ગુભરું સસલું છે ભાગી જાય, પણ આ તો શિયાળની સિંહ નીકળ્યો. આવી પોઈગો આમી છત્તીએ લડવા. બા, શું વિચારો છો? સિંહ કે શિયાળ એમ જ ને? ચૂપ રે, શિયાળ ને સિંહ વાળી ની. અરે બા, છરી તો આપતા જાઓ, નહીં તો કાચું કોરું ખાવા નહીં મળે. લાગે છે બાનો આજે મોટા ભાઈને તે વારો પડી ગયો છે.
બોલો સંઘવી, કેમ રિંગ મારવી પડી? કમાલ છે શાંતિલાલ, આ શું કામ રિંગ મારવી પડી તમે એટલા ઉત્સાહથી પૂછી રહ્યા છો જાણે કે મારા દીકરા રૂપેશ અને તમારી દીકરીની રિંગ એક્સચેન્જ કરાવવાની હોય. હા કે પછી તમારા દીકરા અને પેલા મોહન ભટ્ટની વચલી દીકરી સાથે કંઈ રિંગ એક્સચેન્જ કરાવવાનું નક્કી નથી કર્યું ને? આ શું બોલી રહ્યા છો સંઘવી? તો શું બોલું? આ તમારા દીકરાને કારણે આજે આપણો મોહન ભટ્ટ અને કિંજલ ભટ્ટને જેલમાં મોકલવાનો પ્લાન બધો ફ્લોપ થઈ ગયો. તો તમે શું ઈચ્છો છો? એ માટે હું આખા ગામમાં પેંડા વેચતો ફરું? હા કે પછી તમારા દીકરા માટે ભેટ સોગાદો મોકલાવતો ફરું? પૂછો ને એને જરા પૂછો કે આવું શું કામ કર્યું એને. જો સંઘવી, મેં એની સાથે વાત કરી છે, એને ધમકાવ્યો પણ છે. એટલું જ નહીં, પેલી કિંજલ મારા ઘરે આવી હતી ને, મેં એને બરાબરની દબડાવી નાખી છે. પણ સંઘવી, હવે જે થઈ ગયું છે એને તો બદલી નહીં શકાય ને. કોણે કહ્યું ના બદલી શકાય? અને શું કામ નહીં બદલી શકાય? હું ધારું ત્યારે મારા નિર્ણયો બદલી શકું છું. અને મારો સૌથી પહેલો નિર્ણય તમે સાંભળી લો. આજ પછી મારી અને તમારી વચ્ચેની પાર્ટનરશિપ રદ. અને બીજી વાત, આજ પછી સંઘવી કન્સ્ટ્રક્શન શાંતિલાલ શાહને ઘર ખાલી કરવા માટે માણસો સપ્લાય નહીં કરે. ઓકે સંઘવી, આ શું બોલી રહ્યા છો? અરે આપણો આટલો વર્ષો જૂનો સંબંધ. શાંતિલાલ, હું મારા વેવાયના સંબંધની શરમ નથી રાખતો, તો આપણો સંબંધ શું વિસાતમાં છે? ના ના, તમારો દીકરો પોતાની મરજી પ્રમાણે કિંજલની સાથે એક્સિડન્ટ કરે, પાછો દાનવીર થઈને એને મદદ કરવા દોડી જાય, ચાની દુકાન માટે જગ્યા શોધી આપે, ફાઇલ બદલી આવે, છતાં પણ મેં મોઢા પર આંગળી મૂકી રાખી હતી. શું કામ? જવા દીધું. મેં તો હશે આ મારો દીકરો પણ આવું જ બધું કરે છે ને. પણ આજે તો તમારા દીકરાએ હદ કરી નાખી. પોલીસ સ્ટેશનમાં જઈને એ લોકોને છોડાવીને આવ્યો. અને તમે શાંતિથી એમ કહો છો કે જે થવાનું હોય તે થઈ ગયું ને બદલી તો નથી શકાતું ને. શાંતિલાલ, મને એક વાતનો જવાબ આપો, હું મારું નુકસાન શું કામ કરાવું? આજ પછી આ માસૂક સંઘવી પોતાનું નુકસાન નહીં કરાવે. સમજાઈ ગયું તમને? ક્યાં ગાયબ થઈ ગયા આ બધા? ક્યાં ગયો છે ગુલાબ? કઈ સમજાતું નથી મને. અરે સેજલ, એક કામ કર, તું પાછળની સાઈડ જો. હા હા મીરા, તું અહીંયા જ ઊભી રહેજે અને હું અંદર જોઉં છું. બની શકે કદાચ આપણને ન જોયે અને ગુલાબ આજુબાજુ ક્યાંક બેઠો હોય. હા જા જા તું જલ્દી. મીરા, હા ત્યાં તો નથી દેખાતો મને ક્યાંય. હે ભગવાન! પપ્પા, ગુલાબ તો ત્યાં પાછળ પણ નથી ક્યાંય. ખબર નહીં આ છોકરો ક્યાં ચાલ્યો ગયો હશે. હવે કેમનું શોધવું એને? એવું હોય તો શોધવામાં હું તમને મદદ કરું. બોલો ને, ગુલાબને શોધી રહ્યા છો ને તમે લોકો? એનો અર્થ એ થાય કે કાં તો તમે ગુલાબને પૂરી રાખ્યો હશે અને એ ભાગી ગયો હશે, અને નહીં તો ગુલાબ પાછો આવી ગયો છે. બરાબર ને? જુઓ રસિકાબેન, અત્યારે તમારી પૂછપરછ કરવાનું તમે બંધ રાખશો ને તો એ અમારા માટે સારું રહેશે. અમને કોઈએ ફોન કરીને એમ કીધું કે ગુલાબ દુકાને જઈને બેઠો છે, એટલે અમે ભાગીને ત્યાં ગયા, પણ એ ત્યાં નહોતો. તો અમને એમ થયું કે કદાચ એ અહીંયા આવી ગયો હશે, એટલા માટે અમે લોકો એને અહીં શોધી રહ્યા છીએ. ઓ, તો તમે મને જરા કે ખબરીનો નંબર આપશો? હું પણ થોડી વાત કરી લઉં એની જોડે. અત્યારે નંબર બંધ બતાવે છે. બહુ સરસ. બધા જવાબ પહેલેથી પ્રી પ્લાન કરીને ગોઠવેલા છે. એવું નથી બેન, તમે પોતે જોઈ રહ્યા છો કે અમે ગુલાબને ક્યાંના શોધી રહ્યા છીએ. છતાંય તમે એકની એક વાત કહીને શા માટે એ સાબિત કરવા માંગો છો કે અમે ખરાબ છીએ?
અમે ગુલાબનું શોષણ કર્યું છે, અમે ગુલામને બળજબરીથી પૂરી રાખ્યો છે ઘરમાં. શું કામ? હા, તો તમે એવું કર્યું છે ને એટલે જ હું તમને કહું છું. બાકી મારે કોઈ તમારી સાથે એવી પર્સનલી દુશ્મની નથી જે હું કાયદાના નામ લઈને કાઢી શકું. અરે તમે પણ તો નથી સમજી રહ્યા ને બેન. એ છોકરો અમને લોકોને કોઈ તકલીફ ના પડે, અમારે પોલીસ ચોકીએ ના જવું પડે એટલે ભાગી ગયો. અને ઉલટાનું તમે અમને લોકોને વધારે હેરાન કરી રહ્યા છો. મને તો લાગે છે કે તમારા લોકોના ત્રાસના કારણે જ ફરી પાછો અહીંયા આવ્યો છે અમને બચાવવા. એમ જો ખરેખર એવું હોય ને તો હું તો આનાથી પણ વધારે તમને ત્રાસ આપવા તૈયાર છું. કમસે કમ એ છોકરો ગુલાબ પાછો આવી તો જશે. અને તમે બધા જશો જેલમાં. બસ કરો રસિકાબેન. અરે દરેક વાતની એક હદ હોય છે. શું સાબિત શું કરવા માંગો છો તમે? અરે તમે એનજીઓમાં કામ કરો છો એનો મતલબ એમ કે તમે જે કહો અને તમે જે કરો એ બધું સાચું. આ એનજીઓ તો છે ને હમણાં આવ્યા. બાકી કોઈ અનાથને સહારો આપવો એ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપણા શાસ્ત્રોમાં યુગોથી ચાલતા આવ્યા છે. અને એક વાત તો તમે પણ સારી રીતે જાણો છો કે ગુલાબને અમે ગુલામ બનાવીને ઘરમાં ગોંધી નથી રાખ્યો. પણ છતાંય ખબર નહીં કેમ તમે આ વાત માનવા જ તૈયાર નથી. મને નથી ખબર કે ગુલાબના મળ્યા પછી તમે એના ભવિષ્ય માટે શું શું કરવાના છો. પણ અત્યારે તો આ બધું કરીને તમે એનું વર્તમાન ચોક્કસથી બગાડી રહ્યા છો. અને એ કરવા બદલ તમને અને તમારા એનજીઓને ખૂબ ખૂબ અભિનંદન છે. પતી ગયું? તો હવે મારી વાત સાંભળો. આ બધું જે મને સંભળાયું છે ને, તમને બધાએ એની કિંમત ચૂકવવી પડશે. કદાચ તમને હજી ખબર નથી આ રસિકા કેટલી ખતરનાક છે. અચ્છા, એટલે તમે ધમકી પણ આપી શકો છો એમ ને? હું પણ તો જોઉં કે તમે બીજું શું શું કરી શકો છો. એ તો વખત આવે તમને બધાને ખબર પડી જ જશે. સેજલને જે કોઈ માણસે ફોન કરીને એમ જણાવ્યું કે ગુલાબ પાછો આવી ગયો, એ વ્યક્તિ ખબર નહીં કોણ હશે, પણ એની પાસે સેજલનો નંબર છે એટલે નક્કી એ વ્યક્તિ કોઈ નજીકની જ હોવી જોઈએ. અરે વાહ, મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલમાં વધુ ઉકળેલી અને ઓલમોસ્ટ બળી ગયેલી ચા વેચાવા લાગી છે. મને નહોતી ખબર. ઓહ, 500 રૂપિયા આવી ગયા. હા, રહેવા દે. તારા આજના 500 માફ કર્યા. કેમ? માફી માંગવાની હોય ત્યાં માફ કરતો થઈ ગયો? માનવું પડે હા. અને ઉપરથી પાછો હસે છે. કેમ? મારી દુકાન, મારું મોઢું, તારા 500 બચ્યા ને? તું જલસા કર. જલસા એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તારા પપ્પાને મેં આ દુકાનમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યા, તોય તું નફ્ફટની જેમ પાછી આવી ગઈ દુકાન ખોલવા. તો શું કામ ના ખોલું દુકાન? રોજના 500 ચૂકવું છું અને આપણી વચ્ચે પાકા પાયે કાગળ પર બ્લેક એન્ડ વ્હાઇટમાં કોન્ટ્રાક્ટ થયો છે. અને એ કોન્ટ્રાક્ટમાં એવું ક્યાંય નથી લખ્યું કે તું આવે, મારા પપ્પાનો હાથ પકડે, એમને ધક્કો મારી દે અને પછી કહી દે કે આજથી દુકાન બંધ એટલે બંધ. નથી લખ્યું ને? લખ્યું છે? હા હા, ઠીક છે. એક તો જેલની હવા ખાઈને આવી છે એટલે બહુ હવામાં રહેવાની જરૂર નથી. ઓ, હવે સમજાય આ 500 માફ કરવાની મહેરબાની. ઉત્કર્ષ શાહને એ જાણવામાં વધુ રસ છે કે આ કિંજલ ભટ્ટની અને એના પપ્પાની જામીન કેવી રીતે થઈ ગઈ. હાયલા, એની જામીન થઈ તો થઈ, પણ કોણે કરાવી? રૂપેશ જીજુ તો અહીંયા છે નહીં, તો પછી કિંજલને અને એના પપ્પાને
આ જામીન અપાવવાનો જઘન્ય અપરાધ કર્યો કોણે, હે ને? તો તમને કહી દઉં, તમે જ કહેલું ને કે કિંજલ ભટ્ટ તમારા દુશ્મનોનું લિસ્ટ લાંબુ છે. એની તો મને ખબર નહીં, પણ હા, મિત્રોનું લિસ્ટ પણ હોય તો ખરું ને. અને એમાં સૌથી પહેલું નામ નીરવ શાહનું આવે છે. એમ તો તારું એ મિત્રનું લિસ્ટ અને મૈત્રી તને જ મુબારક. બાકી મને એક વાત ના સમજાઈ કિંજલ, કે મેં તો માત્ર તને એક લેટર લખી આપ્યો હતો અને તોય તે મને લાફો મારી દીધો. અને આ નીરવે તારો એક્સિડન્ટ કર્યો હતો, તને મારવાનો પ્રયત્ન કર્યો હતો, એ છતાંય તું તારા ફ્રેન્ડના લિસ્ટમાં સૌથી પહેલું નામ નીરવનું આપે છે. તો મારે એમ માની લેવું જોઈએ મિસ કિંજલ ભટ્ટ કે તમે સગવડ અને માણસ પ્રમાણે પોતાનો સિદ્ધાંત બદલો છો? જી ના, લોકો પોતાના સ્વાર્થ પ્રમાણે પોતાના પક્ષ બદલતા થઈ ગયા છે. તો મારે પણ જેવા સાથે તેવા થવું પડે ને. અને રહી વાત નીરવની, તો નીરવે પોતાનો ગુનો કબૂલ્યો કે એણે મારો એક્સિડન્ટ કર્યો હતો. પણ તું તો મને હોસ્પિટલમાં મારવા આવેલો, અને એ મેં તને પૂછ્યું ત્યારે પણ તે શું કહ્યું કે ઠીક છે, તને જો એવું લાગતું હોય તો હા, એ હું જ હતો. પોતાનો ગુનો કબૂલવા માટે જીગર જોઈએ, જીગર. અને એ તારી પાસે છે જ નહીં. રૂપેશ જીજુ સાચું જ કહી રહ્યા હતા. તું આ બધું એટલે કરી રહ્યો છે કે મેં તારો પ્રેમ, તારો પ્રસ્તાવ ના સ્વીકાર્યો. આ ખોટું છે. મેં તારી પાસે ખુલાસો માંગ્યો પણ નથી. તને બહુ કોન્ફિડન્સ છે ને કે તું મને ભૂલી ગયો છે? ના, જે માણસ ભૂલી ગયો હોય ને એ આમ આદુ ખાઈને પાછળ ના પડી જાય. કિંજલને હેરાન કરો, કિંજલને કાવા દાવામાં ફસાવો, કિંજલની દુકાનની સામે પેલા રાહુલનું ટી કેફે શરૂ કરાવો. આ બધું શું છે? શું છે ઉત્કર્ષ? જવાબ આપ. હકીકત તો એ છે કે તું હજુ સુધી મને ભૂલ્યો જ નથી. હું સતત તારા મગજમાં, તારી વાતોમાં, તારી યાદોમાં રહું છું. અને એટલે જ તું રોજ રોજ ભાડું લેવાના બહાને મને હેરાન કરવાના નામ પર મારી સામે આવીને ઊભો રહી જાય છે. પણ માની લે, હું તારા હાથની લકીરમાં નથી, પણ તારા મગજમાં હું અને હું જ છવાયેલી છું. જો તારો ચહેરો કેવો ઉતરી ગયો ને, પકડાઈ ગયો ને તું. બોલવું બહુ સહેલું હોય છે ઉત્કર્ષ, કે મને કઈ ફરક નથી પડતો, પણ ફરક પડે છે તને. અને એટલે જ તું મને હેરાન કરવાના બહાને સતત મારી આસપાસ ફરે છે. તો કર હેરાન, અને કર હેરાન તારી જાતને. પણ યાદ રાખજે, આપણી વચ્ચે હવે કંઈક બચ્યું છે તો એ છે કડવાશ. બળી ગયો છે તો આપણો વિશ્વાસ, અને બળી ગઈ છે તો આપણી મિત્રતા. એ વાતની ખાંડ ખાવાની રેવા દે કે હજુ પણ મારા મન મગજમાં તું જ છે. હું 24 કલાક માત્ર ને માત્ર તને હરાવવાના વિચાર કરું છું. તને શું લાગે છે આ ટી સ્ટોલ પાછો ઊભો કરીને તું મારી સામે જીતી ગઈ? હું ઉત્કર્ષ શાહ તને ચેલેન્જ કરું છું. ડગલે ને પગલે તારી જિંદગીના દરેક ક્ષણે હું હારતી જ રહીશ. પછી આવીશ મારી પાસે પાછી કરગરતી, હાથ જોડતી કે હા હું કબૂલું છું, હું હારી ગઈ. દુશ્મનો સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે ને બ્લેક એન્ડ વ્હાઇટમાં? તો યાદ રાખજે મિસ કિંજલ ભટ્ટ, તારી જિંદગીમાં પણ બે જ રંગ રહેવાના, બ્લેક એન્ડ વ્હાઇટ.